નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના ઉત્સાહ અને ઉમંગથી ભરાયેલા પોડકાસ્ટમાં. નવરાત્રી ખાલી એક ઉત્સવ જ નથી, એ એક ભાવના છે. આપણે આજ એ જ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે આપણા બધાનો ફેવરેટ તહેવાર નવરાત્રી. નવરાત્રીમાં આપણે ભેગા મળીને ગરબા રમીએ છીએ, પાર્ટી પ્લોટમાં જઈએ છીએ, 9 દિવસ ખાઈએ પીએ ને મજા કરીએ. પણ એ નવરાત્રીનું મહત્વ ત્યાં સુધી જ સીમિત નથી. એની પાછળ ઘણા બધા સાયન્ટિફિક રીઝનો હોય છે, ઘણી બધી પૌરાણિક કથાઓ હોય છે. તો આજે આપણે એના વિશે જાણીશું. અને ઘણા બધા લોકોને આવા બધા પ્રશ્નો થતા હોય કે નવરાત્રીમાં આપણે આવું જ શું કામ કરીએ છીએ, આવું જ શું કામ કરીએ છીએ. તો એના પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવશું. આજે હું શ્રેયા ચંદ્રવાડિયા, ક્લાસ 10th ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી વેલકમ કરું છું અમારા સ્કૂલના ડાયરેક્ટર સર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા સરને. અમારા જે અમને ખૂબ જ સારી રીતે ગાઈડ કરે છે, મેન્ટોર કરે છે, અમારા માર્ગદર્શક છે અને અમારા પ્રેરણાના સ્ત્રોત પણ છે. તો સર, હું તમને વેલકમ કરું છું. જય માતાજી બેટા. જય માતાજી સર. આજે ઓનર ટુ હેવ યુ સર, કે આજે તમે આવ્યા અને અમારા આવા પ્રશ્નોને હલ કરો છો. તો મારો પહેલો પ્રશ્ન, પહેલા તો આપણે બેસિક્સ થી ચાલુ કરીએ. બિલકુલ. કે પહેલા તો ઈ જણાવજો કે નવરાત્રી શું છે, કે એના પાછળ આપણે શું કામ ઉજવીએ છીએ, એના પાછળનું શું મહત્વ? ખૂબ સારો પ્રશ્ન છે. અને સૌથી પહેલા તો બેટા આપને હું અભિનંદન આપું છું કે અત્યારની જનરેશનમાં ખાસ કરીને મને પ્રાઉડ ફીલ થાય છે કે તમે બધા મારા સ્ટુડન્ટ છો. કે એઝ એ સ્ટુડન્ટ આટલી ક્યુરિયોસિટી હોવી કે એક રજૂઆત કરવી કે અમને આટલા બધા પ્રશ્નો છે, તો બધા વિદ્યાર્થીઓ વતી હું એક પોડકાસ્ટ કરવા માગું છું. અને આ પોડકાસ્ટ થકી તમામ આપણી સ્કૂલના સ્ટુડન્ટ્સને તો બેનિફિટ થશે, પણ સાથે સાથે જે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, જે વિદ્યાર્થી હોય, પેરેન્ટ્સ હોય કે ટીચર્સ હોય કે કોઈ પણ આપણા જે વ્યક્તિઓ છે, એ બધાને પણ કંઈક ને કંઈક આમાંથી નવું મળશે. તો એ બદલ હું આભાર પહેલા તમારો માનું છું કે તમને આવો વિચાર આવ્યો. હવે સૌથી પહેલા વાત કરું નવરાત્રી વિશે. આપે જે ક્વેશ્ચન કર્યો બેટા, કે નવરાત્રી નું આખું જે પાછળ શા માટે મનાવવામાં આવે છે, તો પહેલા એક વાત કરી દઉં કે આ જે અત્યારે આપણી જે નવરાત્રી ચાલી રહી છે, એ આસો મહિનામાં આવે છે. આના પછી તરત આપણે દિવાળી આવશે. હવે આસો મહિનાની નવરાત્રીને શરદ ઋતુમાં આવે છે, એટલે કે શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. હવે જ્યારે બે ઋતુ એકબીજા સાથે પૂર્ણ થઈને બીજી ઋતુની શરૂઆત થવા જઈ રહી હોય, કે આપણે જોઈએ છીએ કે અત્યારે ઉનાળો, ચોમાસું અને જે ઋતુ હવે ચેન્જ થઈને હવે આપણે ઠંડક તરફ, એટલે કે શીતળતા તરફ, શિયાળા તરફ જઈ રહ્યા છીએ. તો જ્યારે ઋતુ બદલાય છે ત્યારે તમે જોયું હશે કે ત્યારે ઋતુ બદલાય ત્યારે આપણું જે હ્યુમન જે બોડી છે એ એને રિએક્ટ નથી કરી શકતું. એટલે અત્યારે માંદગીના, રોગચાળાના વધારે કેસ બનતા હોય છે. તો એ ગાળામાં આપણા વેદ, પુરાણ, ઉપનિષદ અને જે બધા શાસ્ત્રો, આપણા ઋષિમુનિઓ જે નવરાત્રી વિશે પ્રોપર જે વાત કહી ગયા છે, એ મારે તમને આજે શેર કરવી છે. કે આપણું બોડી છે એ 7 ચક્રોનું બનેલું છે. હવે જ્યારે ઋતુ ચેન્જ થાય છે ત્યારે 7 ચક્રો ઇમ્બેલેન્સ થાય છે. ઇમ્બેલેન્સ થાય છે એટલે કે રોગની શરૂઆત થાય છે. તો નવરાત્રીમાં 7 ચક્રોને બેલેન્સ કરવા માટેની આરાધના અને અનુષ્ઠાન કરવાનું હોય છે. તો એમાં આપણે જોઈએ છીએ કે નવરાત્રીમાં આપણે અનુષ્ઠાન કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, યજ્ઞ હોમ હવન કરીએ છીએ. તો આ બધાથી 7 ચક્રો જે છે એ ક્યાંક ને ક્યાંક મહદઅંશે બેલેન્સ થતા હોય છે અને આપણને એક સારી એનર્જી, પોઝિટિવ એનર્જી આપતા હોય છે. એટલા માટે નવરાત્રીનું આ સૌથી વધારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં. પછી સર, મેં એવું સાંભળેલું કે આપણે એક જ આ શરદ નવરાત્રી જ નથી હોતી, આપણે આખા હિન્દુ શાસ્ત્રમાં 4 નવરાત્રી હોય છે. બિલકુલ. તો એ નવરાત્રી કઈ કઈ ને એની પાછળનું શું રીઝન ને શું છે એની પાછળનું? બહુ સારો પ્રશ્ન છે. જનરલી તમારા જેવા યંગસ્ટરને છે ને આસો મહિનાની નવરાત્રી જ ખ્યાલ હોય છે, કે બાકીની હિન્દુ સંસ્કૃતિમાં આપણે ટોટલ 4 નવરાત્રી આવે છે. તો એ ચૈત્ર મહિનાથી શરૂઆત થાય છે, કે ચૈત્રી નવરાત્રી આવે, બરાબર. પછી એના પછી માઘ નવરાત્રી આવે, અષાઢ નવરાત્રી આવે, અને અત્યારે જે આસો નવરાત્રી, શરદ નવરાત્રી ચાલી રહી. તો આ બધી નવરાત્રી ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિક રીતે જોડાયેલી છે. કે આ દરેક નવરાત્રી એટલે એક એવા પોઝ આવે છે હ્યુમન લાઈફમાં. જેમ કે આજે બેટા તમે એક્ટિવા યુઝ કરી રહ્યા છો,
તો એક્ટિવાને તમે સર્વિસ કરાવો છો, ઓઇલ પાણી બદલાવો છો, તો એમાં એક્ટિવા સારી રીતે એનું એન્જિન કામ કરે છે. તો આપણું જે હ્યુમન માઇન્ડ છે એક એન્જિન છે, આપણું બોડી છે એ એન્જિન છે, માઇન્ડ છે, તો એને આપણે સારી રીતે એને સર્વિસ કરવી પડે. તો એ સર્વિસ કરવા માટે આવા નવરાત્રિના પોઝ આવે છે કે એ નવરાત્રિમાં તમે એક ધ્યાન ધરી શકો, તમે અનુષ્ઠાન કરી શકો, તમે માળા કરી શકો, કે જેનાથી સ્વમાં ચિત્ત થવાય છે અને આપણું જે બોડી છે એ ત્યાં સંતુલન પામે છે આવા બધા કાર્યો કરવાથી. એટલે મશીન હોય કે માણસ, એને હીલિંગ અને થોડાક ટાઈમ ને પીસ જોઈએ જ. ટ્રુ. એને થોડાક ટાઈમે પીસ જોઈએ, એના ટાઈમે સફાઈ જોઈએ. આપણે ઘરની સફાઈ કરીએ છીએ તો બોડી અને મનની પણ સફાઈ કરવા માટે આપણા આવા હિન્દુ ધર્મના જે તહેવારો છે ને એને પ્રોપર રીતે સેટ કરેલા છે. પછી આપણે ઘરમાં મોટા હોય, મારા ઘરમાં મારા દાદા દાદી છે, તમે છો, મેં તમને પણ જોયા છે ઉપવાસ રાખો છો તમે. તો નવરાત્રીમાં આપણે ઉપવાસ, સાત્વિક ભોજન આપણે કહીએ, એ આપણે શું કામે ગ્રહણ કરીએ છીએ? બેટા, અગાઉ મેં જેમ વાત કર્યું કે આપણા 7 ચક્રોને બેલેન્સ કરવા છે ઋતુ જ્યારે બદલાય છે ત્યારે. તો એ 7 ચક્રોને બેલેન્સ કરવા માટે હું એક ફોર એક્ઝામ્પલ વાત કરું કે તમે વિજ્ઞાનમાં ભણી ચૂક્યા છો કે આપણી જે પાચન ક્રિયા છે એ આખું પાચન તંત્ર છે, કે આંતરડાથી માંડી અને આખું ચયાપચયની જે પ્રક્રિયા થાય છે, તો એમાં આપણે બધું ખાધે રાખીએ છીએ. તો એને લોડ પડે ને, એ હોજરીને લોડ પડે, એટલે લોડ પડે એટલે શું થાય, ત્યાંથી એ ખોરાક પચતો નથી એટલે ત્યાં રોગોનું ઉદ્ભવ સ્થાન થાય છે. અને એ જ ગાળામાં પછી ઋતુ બદલાય છે, એટલે ઋતુની પણ અસર થાય, અંદરનો જે અપચો છે એની પણ અસર થાય છે. એટલા માટે જો ઉપવાસ રાખો ને તો એને આરામ મળે છે. એ મશીન જે અંદર કામ કરી રહ્યું છે, આપણી જે ખોરાક છે જે એને પાચન કરી રહ્યું છે ને, એને પોઝ મળે છે, એને આરામ મળે છે. એટલે ત્યાં સારી રીતે એ કામ કરવા માટેની ક્ષમતા પોતે ડેવલપ કરે છે એ પોઝ પીરિયડ દરમિયાન. તો એટલા માટે થઈ અને ઉપવાસ રાખવામાં આવે છે કે ઉપવાસથી એને આરામ મળવાથી માણસમાં એક અંદરની એક વિશિષ્ટ તાજગી પેદા થાય છે. તો આ તો બહુ સારું કહેવાય, અમારે પણ રાખવો જોઈએ. હા, પણ બેટા હું આપને એમાં એક વાત કરી દઉં કે અત્યારે જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ કે જનરલી કોઈ પણ શ્રાવણ મહિનો હોય કે આસો નવરાત્રી હોય તો આપણે ઉપવાસ રાખીએ છીએ, પણ તમે પણ પ્રેક્ષકો ઓબ્ઝર્વ કર્યું હશે કે ઉપવાસમાં જનરલી રૂટીન જે જમતા હોય ને એથી ડબલ જમીએ છીએ. અત્યારે ફળાહારના પણ તમે જુઓ 200 વેરાયટી આવી ગયા છે કે તમને એક પછી એક ઓપ્શન દુકાનવાળા આપે છે કે આ ફરાળમાં આ નવું આવ્યું છે, ફરાળમાં આ નવું આવ્યું છે. એટલે ફરાળ ખરેખર આપણે, મેં જેમ અગાઉ વાત કરી, ઉપવાસમાં આરામ આપવાનો છે, એની બદલે આપણે વધારાનું નાખીએ છીએ. બધું ઘણું બધું કે જે નડતર રૂપ છે બોડીને, કે જે આયુર્વેદની દ્રષ્ટિએ પણ નુકસાનકારક છે, તો એવું બધું આપણે વધારે ખાઈએ છીએ. તો આ ન કરવું જોઈએ. ખાસ કરીને તમને બધાને યંગસ્ટરને હું એક વાત કરું કે જ્યારે તમે નવરાત્રી 9 દિવસ રમો છો ત્યારે તમે જુઓ છો કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ હોય. સ્ટોલ્સ હોય છે. પછી તમે પાર્ટી પ્લોટમાંથી કે ગરબીમાંથી બહાર નીકળો તો કોઈ પણ હોટલ્સ ખુલ્લા હોય છે, ફાસ્ટ ફૂડ પાર્લરો ખુલ્લા હોય છે, એટલે તમને એમ થાય કે હાલો જમી લઈ. તો ખરેખર તમે જે આખી જે પ્રક્રિયા કરો છો ને એમાં તમે તમારી પ્રક્રિયાનો વિનાશ કરો છો, કારણ કે જે એનું ફળ તમને મળતું નથી. ખરેખર એનો જે બેનિફિટ લેવાનો છે નવરાત્રીનો, એની બદલે આપણે મોજ મજા માટે લઈ છીએ, પણ આપણા બોડીને કે મનને તો એનો કોઈ બેનિફિટ મળતો નથી. હવે એ જે જંક ફૂડ આપણે જે ખાઈ રહ્યા છીએ, એ જંક ફૂડ કેવું છે કે અત્યારે ક્યાંય શુદ્ધતા રહી નથી. માની લો કે એમાં પામોલિન તેલ વપરાય છે કે જે કેન્સરને નોતરે છે. તો આવા બધા તમે જ્યારે જંક ફૂડ ખાવ છો કે મેંદાવાળી આઈટમ જ્યારે જમો છો તો ત્યારે તો ખાવી જ ન જોઈએ એ ગાળા દરમિયાન, પણ એનું મેક્સિમમ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એ ત્યારે સૌથી વધારે થાય છે. તો મારી એક તમને આ એક એડવાઇસ છે કે આ ત્યારે ન થવું જોઈએ. એની બદલે કોઈ સાત્વિક ખોરાક હોય કે જેમ કે આજે બટેકા પૌવા છે, ખવાય. તો આવા બધા જે સાત્વિક ખોરાક છે એ તમે ભૂખ લાગે ત્યારે નાસ્તા માટે તમે લઈ શકો છો, ફળાહાર લઈ શકો. યસ, કારણ કે ફળ છે એ પણ તમને સારી એવી એનર્જી આપે છે. જે આપણે રોજ ગરબા રમીએ છીએ આ નવરાત્રીમાં, તો એ આપણે ખુલ્લા પગે રમીએ છીએ, તો એનું શું કારણ? હવે ખાસ કરીને વાત કરું ને તો પહેલા તો એક સારામાં સારી જે એક્સરસાઇઝ છે કે આપણે બોડીને ફિટ રાખવા માટે જીમમાં જતા હોય છે, પછી સવારે વોકિંગ રનિંગ કરતા હોય છે, પણ આ 9 દિવસ છે ને એ એટલી સરસ એક્સરસાઇઝ થાય છે બહેનો અને ભાઈઓને કે જે લોકો ગરબા રમે છે ને એના બધા પગથી લઈને માથા સુધીના તમામ અંગોને સ્ટ્રેસ પડે છે, ત્યાં લચક આવે છે, ત્યાં મરોડ આવે છે.
એટલે બધા અંગોને જે ઓઇલિંગ થવું જોઈએ ને એ ગરબા રમવા દરમિયાન થઈ જાય છે. હવે ખુલ્લા પગે ગરબા જે રમવા છે એની પાછળનું વિજ્ઞાન એ છે કે આપણી બોડીની તમામ વેન છે એ છેલ્લે પગના તળિયા સાથે કનેક્ટ છે. હા એટલે એક્યુપ્રેશર પણ એમ કહે છે કે જ્યારે તમે ખુલ્લા પગે રમો છો તો આપણું શરીર છે એ પંચ મહાભૂતનું બનેલું છે. એમાંનું એક તત્વ જે છે એ પૃથ્વી તત્વ, અર્થ એલિમેન્ટ છે. તો એ જે અર્થ એલિમેન્ટ છે ને એ ડાયરેક્ટ તમારા બોડીના ટચમાં આવે છે. આ બધી ઉપાધિ ક્યારથી થઈ ખબર છે? કે આપણે પ્રકૃતિથી વિમુખ થઈ ગયા. આપણે પ્રકૃતિથી એટલા બધા વિમુખ થઈ ગયા કે આપણે એટલા બધા આલિશાન બંગલામાં રહેવા માંડ્યા કે બંગલામાં ચંપલ પહેરીને ફરીએ છીએ. આપણા બોડીને આપણે જમીન હારે ટચ જ નથી થવા દેતા. તો એ જે ટચ નથી થવા દેતા તો આપણામાં જે અર્થ એલિમેન્ટ એટલે શું કે એક સ્થિરતા આપે છે, એક મજબૂતી આપે છે, એક તમને દ્રઢ સંકલ્પ લેવડાવે છે. તો એનો ટચ જરૂરી છે. તો એટલે ખુલ્લા પગે રમવાથી આપણને એમાં મેક્સિમમ બેનિફિટ મળે છે. અને 9 દિવસ હું તો એમ કહું કે આ એટલું સરસ આપણે હિન્દુ સંસ્કૃતિમાં એટલું સરસ મહાપર્વ છે કે જો ઇન્સાન ધારે ને તો આ 9 દિવસમાં આખા વર્ષનું ડિટોક્સિન એના બોડીને કરી શકે છે. આખા વર્ષની એની એક્સરસાઇઝને જે અંગોને મળવી જોઈએ એ અંગોને એક્સરસાઇઝ પણ આ 9 દિવસથી મળી રહેતી હોય છે. એટલે જ પેલાના લોકો ખુલ્લા પગે ચાલતા Yes. તો એ લોકો વધારે Yes. સ્વસ્થ રહેતા. સ્વસ્થ રહેતા. આપ ખેડૂતો જોઈ લો હા તો એ બધા કનેક્ટ છે ભૂમિ સાથે. ભૂમિ એટલે અર્થ એલિમેન્ટ સાથે કનેક્ટ હા. છે. એટલે એમના મનોબળ જોજો મજબૂત હશે. ખેડૂત આજે માની લો કે એક બીજ વાવે છે તો એ ક્યારેય શંકા કરીને ખોતરવા નથી જતો કે આ ઉગશે કે, કારણ કે એની ભૂમિ ઉપર વિશ્વાસ હોય છે કે મેં જે વાવ્યું છે એ દ્રઢ સંકલ્પ સાથે ઉગવાનું જ છે. માની લો કે પાક ફેલ જાય, અત્યારે આપણે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જોઈએ છીએ કે બિઝનેસમાં ખોટ જાય તો સુસાઇડ કરે છે. હા તો આજે ખેડૂતનું મનોબળ કેટલું મજબૂત કહેવાય કે ખેડૂતને સતત દુષ્કાળ આવે છે પણ છતાં એ અડીખમ પોતાની પાસે પૈસા ન પાછળ નથી હોય હટતા. ટકી રહ્યા છે. હા. એ ટકાવે છે એ તત્વ કયું? એ ભૂમિ. પૃથ્વી તત્વ છે, એ અર્થ એલિમેન્ટ છે. એટલા માટે એ ખુલ્લા પગે ગરબા રમવાથી આપણને મેક્સિમમ બેનિફિટ મળે છે. નેક્સ્ટ હવે મને એ પ્રશ્ન થયો હતો કે આપણે જે ગરબાનું આપણા મંદિરમાં કે ઘરમાં ઘટ સ્થાપન કરીએ છીએ, બિલકુલ. 9 દિવસ ઈ ગરબાને આપણે ગરબા ગાઈએ છીએ મંદિરમાં અને હા હા. તો ઈ ગરબો આપણે શું કામે લઈ આવીએ છીએ ઘરમાં? બેટા ઘટ સ્થાપન એટલે ગરબો લઈ આવી અને એનું સ્થાપન કરવું, આ એક છે ને એક વિશેષ પૂજા છે. જનરલી કેવું હોય છે કે આપણે બધા અત્યારે એક બોલિવૂડની એક એવી દુનિયામાં રાજતા હોય છે કે જ્યાં આપણી હિન્દુ સંસ્કૃતિને નુકસાન કરે ને એવા સંવાદ આવે ને, એટલે અત્યારની આપણી જનરેશન, તમારી જનરેશન લોજિકલ છે એટલે એને દૂર કરવા માટે આપણે પીકે મૂવી જેવા એમ કે છે કે આનું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. પણ હું આજે સાબિત કરી દઉં કે આપણા દરેક તહેવાર અને દરેક સંસ્કૃતિ કે દરેક આપણું જે ધર્મનું કાર્ય છે ને એની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. હું વિજ્ઞાન આધારિત વાત કરું છું, હું કોઈ અંધશ્રદ્ધા વિશે વાત નથી કરતો. તો આજે તમે જ્યારે ઘટ સ્થાપન કરો છો, ઘટ સ્થાપન એટલે કે તમે આપણી સ્કૂલમાં પણ જોયું હશે કે આપણે પહેલા દિવસે ઘટ સ્થાપન કર્યું. તો એમાં એક ગરબો લેવામાં આવે છે, ગરબા ઉપર એક શ્રીફળ રાખી, શ્રીફળ એટલે કે મા દુર્ગાનું સ્વરૂપ છે. મા દુર્ગાને એક સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં એનો અંશ સ્થાપિત કરવામાં આવે છે અને ગરબાની અંદર જે દ્રવ્યો નાખી અને ગરબાને જ્યાં ઘટ સ્થાપન તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને ફરતા જવારા વાવવામાં આવે છે. કાળી માટી લઈ અને એક જવારા એટલે કે એના જ્યારે બીજ અંકુરિત થઈને ફૂટે છે તો ગરબાની ફરતા એક ગ્રીન ગ્રાસ જે ડેવલપ થાય છે એને આપણે જવારા કહીએ છીએ. તો એ આખું ઘટ સ્થાપન થયું. તો એમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણેયનો એમાં વાસ હોય છે કે 9 દિવસ સુધી તમારા સ્થાન ઉપર રહે છે અને તમને એની દિવ્યતાનો એક અનુભવ ત્યાં કરાવે છે. એટલા માટે એ ઘટ સ્થાપન કરવામાં આવે છે અને ઘટ સ્થાપનની રોજ પૂજા અર્ચના કરવાથી તમને એક સારી એનર્જી ત્યાં મળતી હોય છે. આવું ખબર નહોતી સર. હા, એટલે ઘટ સ્થાપન બેટા ખરેખર એટલું બધું યુઝફુલ છે કે પહેલાના લોકો તો એમ કહેતા કે જવારા કેટલા મોટા થાય છે એના ઉપરથી એક માતાજીની કૃપા પણ જાણવા મળતી હોય હા, છે. મારા દાદીએ મને જણાવેલું. હા, અને બીજું એક ખાસ કહી દઉં આ પ્રસંગે કે એમાં થોડું કે જ્યારે એ ઘટ સ્થાપન પછી જ્યારે 9 દિવસ પછી જ્યારે એને આપણે પધરામણી કરવામાં આવે છે, ત્યારે વિસર્જિત કરવામાં આવે છે, ત્યારે જનરલી અમે શું કરતા હોય છે, આપણે શું કરતા હોય છે સ્કૂલમાં કે એ જે જવારા જે ઊભા થયા હોય છે એ આપણે અમે બધા જે છેલ્લે જ્યારે ટીચરો હોય તો અમે દરેક ટીચરને પ્રસાદી રૂપે આપીએ છીએ. એ શા માટે? કારણ કે જવારાનો રસ છે એ આયુર્વેદિક માટે સૌથી બેસ્ટ છે. આજે હું એને પાણીમાં વહાવી દઈશ તો આપણે જોવો છો કે નદીઓ તો સુકાઈ ગઈ છે, તો અહીંયા ખાલી ખોટો ગંદો કચરો ઊભો થશે. એના કરતાં જે આયુર્વેદે જે લખ્યું છે તો એ જવારાનો રસ પીવાથી આપણને એક સારી એવી બોડીમાં એક એનર્જી મળે છે
કે જે એક ઔષધીય ગુણ એનામાં છે, હા. એનો ઉપયોગ કરવાનો છે આપણી જવારામાં અત્યારના યુગમાં. હવે હજી એક મને પ્રશ્ન થયો હતો કે આપણે જ્યારે અખંડ દીવો કરીએ છીએ ઘરમાં કે મંદિરમાં કે પછી આપણે જ્યાં ગરબા રમવા જતા હોય હા, ત્યાં હા. અખંડ દીવો હોય છે માની મૂર્તિ પાસે, એ અખંડ દીવો શું કામે કરતા હોય? અખંડ દીવો છે ને એક બહુ સારી વસ્તુ છે કે ગરબો અખંડ દીવો રાખવા પાછળનું કારણ એ છે કે જેમ મેં અગાઉ એક વાત કરી હતી હમણાં કે આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. એમાં એક પૃથ્વી તત્વ વિશે મેં વાત કરી જ્યારે તમે ખુલ્લા પગેની આપણે વાત થઈ ત્યારે. એવું ને એવું તત્વ છે અગ્નિ તત્વ. તો જે અગ્નિ તત્વ છે ને આ બધા તત્વોથી આપણે નજીક જવાનું છે, એનાથી દૂર નથી જવાનું. અગ્નિ તત્વ એટલે શું છે કે અગ્નિ તત્વ એટલે કે ફાયર એલિમેન્ટ. ફાયર એલિમેન્ટ એટલે કે તમારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. તમે જોજો કે એક જ્યોત જ્યારે જલતી હોય તો એક ઉજાસ આપે છે, એક અંદરથી એક સુવાસ આપે છે, એક તાજગી આપે છે, કે અંદરથી આત્મવિશ્વાસથી આપણા હૃદયને અને આપણા બોડીને ભરી દે છે. તો એ જે આત્મવિશ્વાસ છે ને એ ડેવલપ એનાથી થાય છે, એટલા માટે અખંડ જ્યોત રાખવામાં આવે છે. અખંડ જ્યોતથી આપણો એક પર્સનલ ગ્રોથ થાય છે, સાથે સાથે એક સરાઉન્ડિંગ આપણે જે જગ્યાએ અખંડ જ્યોત રાખીએ છીએ, ઘર મંદિર કે કોઈ પણ જગ્યાએ, કે આપણે સ્કૂલમાં રાખીએ છીએ, તો આસપાસનું વાતાવરણ જેને આપણે ઓરા કહીએ છીએ, જેને આપણે તમે સ્ટુડન્ટ અત્યારે એને વાઇબ્રેશન આપણે સમજો, તો આસપાસના વાઇબ્રેશન છે ને એ એક હોલિસ્ટિક થાય છે, એક સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન કે જે પોઝિટિવ ઓરા આખી ક્રિએટ થાય છે. એટલા માટે ત્યાં અખંડ જ્યોત એક ફાયર એલિમેન્ટ રૂપે રાખવામાં આવે છે કે જે આસપાસના લોકોને એક બળ આપે છે. પછી એનાથી આપણે રોજે ગરબા રમવા આવવાનું ને કન્સિસ્ટન્સી રહી છે આપણે ગરબા રમવાની. યસ, ટ્રુ. પછી મેં એક વાત નોટિસ કરેલી કે ગરબો જે હોય છે જે આપણે પેટાવીએ છીએ એમાં 27 છેદરો હોય છે, ઈ શા માટે હોય છે? બેટા બહુ સારો ક્વેશ્ચન છે કે ગરબામાં 27 છિદ્રો શા માટે હોય છે. તો એ જે 27 જે છિદ્રો હોય છે ને એ લીડ કરે છે આપણા 27 નક્ષત્રોને. હવે આપણા જે ટોટલ 27 નક્ષત્ર છે બ્રહ્માંડમાં, આ એસ્ટ્રોનોમી છે, આને કોઈ એસ્ટ્રોલોજી રિલેટ ન કરતા. નક્ષત્ર છે ને એ એસ્ટ્રોનોમી છે, વિજ્ઞાન છે. તો એ જે વિજ્ઞાન છે નક્ષત્રનું, તો એ 27 નક્ષત્ર છે, એક નક્ષત્રને 4 ચરણ હોય છે. તો 27 મલ્ટીપ્લાય બાય 4 કરો તો 108 આવશે. તો જે 108 છે ને એ હિન્દુ સંસ્કૃતિ માટે એક એવો પાવરફુલ ફિગર છે કે 108 એનો તમે પાછો ટોટલ કરો તો 1 + 0 + 8 એને કન્વર્ટ કરો સિંગલ ડિજિટમાં તો 9 આવશે. 9 લીડ્સ બાય મંગલ યાની ફાયર એલિમેન્ટ. તો આવી રીતે એ જે ફાયર એલિમેન્ટનો જ્યારે પર્વ છે ને ત્યારે મેક્સિમમ ઉર્જાથી માણસ ભરી જાય પોતાની જાતને, અંદરના જે રોગો દૂર થાય, એટલા માટે થઈ અને એની પાછળનું આ વિજ્ઞાન એ જે છે એ છે. બીજું વિજ્ઞાન એવું છે છિદ્રો પાછળનું કે એ જે 108 જે છિદ્રો છે, 108 છિદ્રો બ્રહ્માંડની બધી જે આદિશક્તિ છે એને આમંત્રિત કરે છે એ નક્ષત્રો દ્વારા, અને બધી શક્તિઓ એ જગ્યા ઉપર કેન્દ્રિત થાય છે, અને કેન્દ્રિત થયેલી શક્તિઓનો મેક્સિમમ બેનિફિટ ફરતા જે ખેલૈયાઓ હોય છે એને મળતો હોય છે. એટલે ત્યાં બધી માનો ત્યાં વાસ હોય છે ગરબામાં. હવે જ્યારે તમે ખુલ્લા પગે, એવું કહેવાય છે કે 108 ચક્કર ગરબા રમો છો, 108, ત્યારે તમે બ્રહ્માંડની પ્રદક્ષિણા ફેરી હોય ને એટલું ફળ તમને મળે છે. તો આજે તો ખરેખર આવું આપણે જોવા નથી મળતું, કારણ કે પાર્ટી પ્લોટમાં યુગમાં કેવું છે, માતાજી ખૂણામાં બેઠા હોય અને વચ્ચે આપણે એક ટોળાની જેમ બધા રમતા હોય છે. એટલે આ વિજ્ઞાન અત્યારે જળવાતું નથી, પણ શેરી ગરબામાં હજુ છે. શેરી ગરબામાં તમે જોજો કે મિડલમાં માતાજીનું સ્થાપન હોય છે અને ગરબાની જ્યોત અને ત્યાં પ્રજ્વલિત હોય છે, અને જ્યોતની ફરતા ગરબા રમવાના હોય છે, કે જેથી કરીને એનો મેક્સિમમ બેનિફિટ આપણને મળી શકે છે. બેટા મેં આનું પણ સાંભળ્યું કે આપણે રાજકોટમાં થાય છે, હજી ઘણી જગ્યાએ આવા ગરબી થાય છે કે જ્યાં વચ્ચે ગરબો રાખીને છોકરીઓને રમે છે, બધા બહેનો અને દીકરીઓ એમાં ફરતા ગરબા માતાજીને આરાધના કરતા હોય છે. એ સાચી વાત છે. અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં એક ગરબી છે, હજુ હાલની તારીખે એ ખાલી એક મંડપ નાખે છે અને વચ્ચે એક ગરબો જ મૂકે છે અને એક માતાજીનો ફોટો મૂકે છે. કોઈ જાતનું બીજું કોઈ ડીજે નહીં, કોઈ સાઉન્ડ નહીં, અને નેચરલ ચાલે છે. આજે ઈ ગરબીમાં તમે જઈને બેસો તો તમને જે વાઇબ્રેશન મળે ને એટલા પાર્ટી પ્લોટમાં નહીં મળે.
કારણ કે તમે એક બહુ મારું જે અવલોકન છે હું તમને કહું છું કે પાર્ટી પ્લોટમાં એકબીજાને દેખાડવા માટે લોકો આવતા હોય છે કે આજે હું કેવી લાગુ છું, આજે હું કેવો લાગુ છું, આજે મારે રીલ મૂકવાની છે, આટલી રીલ ઉતારી દો. આપણે પાર્ટી પ્લોટમાં જનરલી આવી રીતે કે ત્યાં કોઈ માની આરાધનાને રિલેટેડ વ્યક્તિ નથી વિચારતો. મેં જે અત્યાર સુધીનું જે સાયન્સ કીધું એ સાયન્સ એના મગજમાં નથી એટલે આવું કરે છે. તો આ જે વસ્તુ આગળ ઉપર જે થઈ રહી છે તો એમાં હું યુવાનોને એ સંદેશ આપવા માંગુ છું કે તમે એન્જોય કરો બધું. કારણ કે નવરાત્રિમાં હું એવું માનું છું કે મેક્સિમમ ગરબા રમવા જોઈએ, એન્જોય કરવો જોઈએ. પણ થોડુંક આવું જે નિયમો છે, જેમ કે અગાઉ મેં કીધું કે ઉપવાસના નિયમ છે, ભલે તમે ઉપવાસ ન રાખો પણ સંધ્યાકાળ પછી જંક ફૂડ ન ખાવું, આવો એક સંકલ્પ કરો નવરાત્રિએ કે દી હાથમાં પછી જંક ફૂડ ન ખાવું. એમાંય 9 દિવસ તો ખાસ નહીં. એ 9 દિવસ તમે એનું પાલન કરશો તો તમારા બોડીમાં એક નવી એનર્જી અને તાજગી આવવાની છે બેટા. સાચું. તો આપણે માની આરાધના કરવી હોય તો એટલો મોટો પાર્ટી પ્લોટ ને એવું જોઈએ નહીં. આપણે નાનીકડી ગરબી ને આપણે રમીએ તો બધા મજા કરીએ, આનંદ કરીએ ને માની આરાધના કરીએ તો ના. પણ આમાં બેટા કેવું છે, યુગાંતર ચાલી રહ્યો છે. યુગાંતર જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે સમય મુજબ નિર્ણય લેવાતા હોય છે, એટલે એની રીતે બધું સાચું હોય છે. કારણ કે દીકરીની સલામતીથી માંડીને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો એ માટે થઈને એની જગ્યાએ બધું સારું જ ચાલી રહ્યું છે. આપણે દરેકને સારી દ્રષ્ટિએ જ જોવાનું છે. પણ આપણે મગજમાં શું રાખવાનું છે કે આપણે આ નવરાત્રીનો મેક્સિમમ બેનિફિટ આપણે કેવી રીતે લઈ શકીએ. ભલે તમે પાર્ટી પ્લોટમાં પણ જાઓ પણ એનો મેક્સિમમ બેનિફિટ તમે કઈ રીતે લઈ શકો છો ને, તમારે એનો જ વિચાર કરવાનો છે. તો તમને સાચી રીતે જે માતાજીનું જે ફળ છે ને નવરાત્રીનું એ તમને મળશે. પછી આ લાસ્ટ ક્વેશ્ચન. આપણે આરતી કરતા હોય ત્યારે મેં સાંભળ્યું કે માએ મહિષાસુરને માર્યો. તો ત્યારે તો એ મહિષાસુર એક રાક્ષસ હતો, પણ આજની તારીખમાં મહિષાસુર એક માણસની જીવનમાં શું છે? નવરાત્રી ખાસ કરીને છે ને, તમે જોજો કોઈ પણ આપણા હિન્દુ ધર્મમાં જેટલા દેવી થઈ ગયા માતાજી, એ બધાએ કોઈને કોઈ રાક્ષસને માર્યો છે. તો એ પાછળ આપણને એક અત્યારની એક પેઢીને એક મેસેજ આપે છે કે રાક્ષસ એટલે કોણ, કે રાક્ષસ એટલે કોઈ એક એવું આપણે જનરલી શું વિડીયોમાં જોતા હોય, રાક્ષસ એટલે કાળો ભમ્મર હોય ને આમ દાંત કાઢતો હોય ને રાડો પાડતો હોય ને ખૂબ જ એનું વિકરાળ સ્વરૂપ હોય છે. રાક્ષસ એટલે ત્યાં એ અર્થમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, રાક્ષસ એટલે કોઈ મનુષ્યમાં રહેલા અવગુણ. એ અવગુણ છે એ રાક્ષસ છે. એ દરેકમાં હોઈ શકે, અત્યારે પણ હોઈ શકે. એ અવગુણ છે એ રાક્ષસ છે, સદગુણ છે એ સંત છે. સદગુણ છે એ આપણે એને ડેવલપ કરાવવાના છે. એટલા માટે માતાજીએ જ્યારે રાક્ષસોનો સંહાર કર્યો તો એ રૌદ્ર રૂપ ધારણ કરીને સંહાર કર્યો છે. અને એ મહિષાસુરને નથી માર્યો એને, પણ મહિષાસુરની અંદર રહેલા અહંકારને માતાજીએ માર્યો છે. તો આપણે અહીંયા બધાથી એ લર્ન કરવાનું છે અત્યારે કે અત્યારે જે આપણા અંદર જે રહેલો અહંકાર છે ને, આ નવરાત્રીમાં આરાધના કરીને અહંકારને આપણે નાબૂદ કરવાનો છે, મિટાવી દેવાનો છે. તો એ જેટલો અહંકાર ઓગળતો જશે આપણો, એટલું જ આપણે ભગવાન તરફ ગતિ વધારે કરીશું. કારણ કે ભગવાનને છે ને અહંકારી માણસો વાલા નથી. તમારામાં અહંકાર ડેવલપ થાય એટલે તમારો સંહાર માતાજી ખુદ કરવા આવે છે. તો એટલા માટે થઈને આ નવરાત્રીમાં જે તમારો લાસ્ટ ક્વેશ્ચન હતો એ બહુ સરસ છે કે આપણે આ નવરાત્રીમાં આપણા અહંકારને ઓગાળવાનો છે. અને અહંકારને ઓગાળશું તો આપણી આત્માની જે ગતિ છે કે આપણે ભગવાન સમીપ જવું છે, તો એ ભગવાન સમીપ આપણે ચોક્કસ જઈ શકીશું. આપણે કહેતા હોય છે કે ભગવાન છે એ અંદર જ છે, આપણી અંદર છુપાયેલો છે. તો આપણે અંદર ઝાંખવાનો છે. કે આપણે એક ફિલ્મની એક ગાયનની એક કડી છે કે ઝાંખ લે એક બાર તું દિલ સે અપને અંદર. તો અપને અંદર જ્યારે આપણે ઉતરીએ ત્યારે આપણને અંદર રિયલ આપણા ગોડના દર્શન થતા હોય છે. પણ એ જવા માટે એક આડાશ છે એ અહંકારની છે, એ ઈગોની છે. એ આડાશ આપણે ત્યાં રિમૂવ કરવી પડે તો જ આપણે અંદરના જે આપણા એક દૈવી તત્વ છે એના સમીપ આપણે ચોક્કસ જઈ શકીશું. એટલે ખાસ આ તકે એક છેલ્લી હું તમામ સ્ટુડન્ટ્સને અને આ જે પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ તમામ દર્શક મિત્રોને એક હું જાહેર અપીલ કરવા માંગુ છું કે આ નવરાત્રી દરમિયાન, આ 9 દિવસ દરમિયાન જેટલી પણ બહેનો દીકરીઓ તમને જ્યાં નજરે પડે છે, તો જનરલી આપણે જે અત્યારે સોસાયટીમાં જે કિસ્સા બનતા હોય છે એ દરેકમાં તમે માં જગદંબાનું દર્શન કરજો, એક દૈવી શક્તિનું દર્શન કરો અને એ દૈવી શક્તિને રિસ્પેક્ટ આપો. ખાલી 9 દિવસ નહીં,
365 દિવસ તમારા ઘરમાં જે કોઈ બેન દીકરી છે કે જે કોઈ સ્ત્રી છે એને રિસ્પેક્ટ આપો, આસપાસની દીકરીઓને રિસ્પેક્ટ આપો. હંમેશા એવું જોવો કે આ જગ્યાએ મારી બેન હોય તો શું થાય. હા તો આ દ્રષ્ટિ જ્યારે તમે ડેવલપ કરશો ત્યારે માતાજી ખૂબ રાજી થાય છે, એ પ્રસન્ન થાય છે અને આપણામાં સદગુણોનો એ વિકાસ કરાવે છે. પછી આપણે અહંકારને મારશું તો આપણે બીજા લોકોને માફી કરી શકશું અને યસ, આપણા જીવનમાં ઘણા બધા એનાથી યસ. લાભ થઈ હા. શકે છે આપણે. અહંકાર ઓગળવાથી એટલા બધા બેનિફિટ થાય છે કે તમે એક સરળ બની જાઓ છો. સરળ એટલે કે તમે એટલા બધા સરળ બની જાઓ છો કે તમને છે ને પછી બધું હાલશે, ફાવશે, ચાલશે આ મોડ આવી જાય છે. અત્યારે ડખો ક્યાં થાય છે ખબર છે? આ નહીં ફાવે, આ નહીં ગમે, ઓલાએ મને કેમ આમ કીધું, ઓલીએ મને કેમ આમ કીધું. આ ડખાનું ઘર આ છે. હા કારણ કે આ વચ્ચે આપણો અહંકાર આવી જાય છે. પણ અહંકારને તમે ઓગાળી નાખશો. અહંકાર અને આત્મવિશ્વાસમાં બહુ ફેર છે. જનરલી હું જ્યારે આ વાત કરતો હોય ને ત્યારે ઘણીવાર લોકો એમ કે તો શું આપણે કોઈનો પ્રતિકાર જ ન કરવો? પ્રતિકાર કરવાનો, પણ એનો એક આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ પોઝિટિવ વેમાં હોવો જોઈએ. તમે ચોક્કસ ત્યાં પોઝિટિવ વેમાં જ્યારે તમારો આત્મવિશ્વાસ ડેવલપ કરશો. એક આમિર ખાનનું બહુ સરસ મૂવી છે. તો એ મૂવીમાં એક ડાયલોગ મને બહુ ગમે છે કે मैं कर सकता हूँ, मैं कर सकता हूँ, ये मेरा आत्मविश्वास है, और मैं ही कर सकता हूँ, ये मेरा अहंकार है. તો આપણે આ નવરાત્રીમાં અહંકારને દૂર કરવાનો છે અને આત્મવિશ્વાસને ડેવલપ કરવાનો છે બેટા. થેન્ક યુ સર, તમે Welcome. અમારે આટલું ઇન્ફોર્મેશન દીધી નવરાત્રી ઉપર અને એવી સારી સારી વાતો જણાવી કે અમને એવી ખબર જ નહોતી કે આની પાછળ આવું પણ હોઈ શકે. થેન્ક યુ સો મચ સર. વેલકમ બેટા. જય માતાજી. જય માતાજી. તો દર્શક મિત્રો, આઈ હોપ કે તમને આ વિડીયો અને આ પોડકાસ્ટ ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને સારો લાગ્યો હશે. આવા જ આગળ પોડકાસ્ટ અમારી સ્કૂલનું ચેનલ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ લઈ આવતું રહેશે, તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો. અને તમારે કોઈ એવા સજેશન્સ હોય કે તમારે એક એવો ટોપિક હોય કે જેના ઉપર તમને પોડકાસ્ટ જોઈએ છે, તો તમે એ ફોર શ્યોર જણાવજો અમને કોમેન્ટ સેક્શનમાં. થેન્ક યુ.